હવે મિત્રો આપણે ભૌતિક શાસ્ત્રની અંદર ઘણી બધી એવી ભૌતિક રાશિઓ જે છે કે જેને આપણે બીજી ભૌતિક રાશિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી રજૂ કરતા હોઈએ છીએ. બરોબર? તો હવે આપણે અહીંયા આગળ અદિશ ભૌતિક રાશિઓ અને સદિશ ભૌતિક રાશિઓ ના જુદા જુદા પ્રકારે સંયોજનો કેવી રીતે કરીએ છીએ તે સમજવું પડશે, જેને આપણે ભૌતિક રાશિઓનું બીજગણિત એવું કહી શકીએ. હવે ભૌતિક રાશિઓ આપણી પાસે બે પ્રકારની છે, અદિશ ભૌતિક રાશિઓ અને સદિશ ભૌતિક રાશિઓ. તો અદિશ ભૌતિક રાશિઓનું બીજગણિત. તો અદિશોનું બીજગણિત એટલે શું? તો અદિશ ભૌતિક રાશિઓ તો માત્ર ગણિતીય સંખ્યાઓ જ છે. હા, એના માટે આપણે એકમ વાપરીએ છીએ, પણ તેનું મૂલ્ય એટલે તો ગણિતીય સંખ્યાઓ જ છે. તો અદિશોનું બીજગણિત એટલે કે અદિશ ભૌતિક રાશિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી જે પ્રક્રિયાઓ છે એ આપણે જે સાદું બીજગણિત ઉપયોગમાં લઈએ છીએ અને એમાં જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે કરીશું. એટલે અદિશ ભૌતિક રાશિઓનું જે બીજગણિત છે એમાં કંઈ જ નવું નથી. અદિશ રાશિઓ સાદા અંકો હોવાથી તેમના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સાદા બીજગણિતની જેમ જ કરવામાં આવે છે. પણ સદિશ ભૌતિક રાશિઓ જે છે એના સરવાળા, બાદબાકી અને ગુણાકાર એમાં ભાગાકાર વ્યાખ્યાયિત થતા નથી. તો સદિશ ભૌતિક રાશિઓ જે છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર આ એક વિશિષ્ટ રીતે થાય છે. એટલે કે સદિશ ભૌતિક રાશિઓનું બીજગણિત જે છે એ એક વિશિષ્ટ બીજગણિત છે. બરોબર? તો સદિશોનું જે બીજગણિત છે એમાં આપણે સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી અને સદિશોના ગુણાકાર ભણીશું. અને આ સદિશોનું બીજગણિત એટલે સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી અને સદિશોનો ગુણાકાર. આનો મતલબ એ થયો કે આ એક ચોક્કસ પ્રકારનું સદિશ ભૌતિક રાશિઓનું સંયોજન છે અને ચોક્કસ પ્રકારે સંયોજન કરવાથી પરિણામી ભૌતિક રાશિ અથવા તો પરિણામી અસર એની શું મળે છે એનો અભ્યાસ છે આ. હવે સદિશોના જે ગુણાકાર છે એ પણ પાછા બે પ્રકારના હોય છે, સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર. તો અદિશોનું બીજગણિત તો આપણે કંઈ સ્પેશિયલી ભણવાની જરૂર નથી, પણ સદિશોનું બીજગણિત જે છે એક વિશિષ્ટ પ્રકારનું બીજગણિત છે અને એને આપણે એકદમ ઊંડાણથી ભણવાનું છે. એટલે હવે આપણે સદિશોના સરવાળા ભણીશું, પછી સદિશોની બાદબાકી ભણીશું અને ત્યારબાદ સદિશોના ગુણાકાર આપણે ભણીશું. ક્લિયર?